અમદાવાદમાં થોડા પૈસા માટે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ ઘટના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બની હતી। રસ્તા પર મળેલા મૃતદેહની તપાસમાંથી હત્યા હોવાનું બહાર આવ્યું છે। જો કે જ્યારે પોલીસે હત્યારાની ધરપકડ કરી તેની પૂછપરછ કરી ત્યારે હત્યા પાછળનું કારણ જાણીને તેઓ ચોંકી ગયા। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ક્લાસ રેસિડેન્સી નજીક એક ઓટો રિક્ષા ચાલકે પોતાની રિક્ષા એક યુવાનને ટક્કર મારીને પછી યુટર્ન લઈને રિક્ષા નીચે પડેલા યુવાન પર પલટી મારી દીધી, જેના કારણે યુવકનું મોત થયું। 20 એપ્રિલના રોજ પોલીસને નવરંગપુરા 4 રસ્તા પાસે જૈન દેરાસરની સામે જાહેર રસ્તા પર એક પુરુષનો મૃતદેહ મળ્યો હતો। પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી ગુનાનો ઉકેલ શોધી કાઢ્યો છે। રિક્ષા નંબરના આધારે જાણવા મળ્યું છે કે રિક્ષા ભૂપેન્દ્રભાઈ નાટ નામના વ્યક્તિની છે, પરંતુ જાણવા મળ્યું કે રિક્ષા હાલમાં સમીર નાટ નામનો યુવક ચલાવી રહ્યો હતો। પોલીસે સમીર નાટને સિંધુભવન રોડ પર આવેલા ઓડાના ઘરેથી ધરપકડ કરી હતી। પૂછપરછ દરમિયાન તેમણે હત્યાની કબૂલાત કરી હતી। સમીર વાડજ સર્કલથી રિક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે મૃતકે તેને નવરંગપુરા જવાનું કહ્યું અને રિક્ષામાં બેસી ગયો। નવરંગપુરા ઉતર્યા પછી તેણે 30 રૂપિયા ભાડું ચૂકવવાનો ઇનકાર કર્યો। આ પછી સમીરે તેને રિક્ષાથી ટક્કર મારીને મારી નાખ્યો। હત્યા કર્યા પછી આરોપી તેની રિક્ષા લઈને તેના ઘરે પહોંચ્યો। આ સંદર્ભે નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબી અને ટીમે સીસીટીવીના આધારે પહેલા રિક્ષા માલિક અને બાદમાં આરોપીની ધરપકડ કરી હતી। કાલે બપોરે 11 વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો, જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા 4 રસ્તા ખાતે એક અજાણ્યા ઇસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે। આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી। ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન 1 એલસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી। અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઇસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે। ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે તેની ફરાર થઈ ગયો છે। આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન 1ની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન 1ની ટીમ જે છે કામે લાગેલી। ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી। ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડકથી સિંધુભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું। ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી। ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો। આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે। ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું। એણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો। જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે। આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એને ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે। આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે, પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ જનાર અને આરોપી બંને અનનોન હોવા છતાં ઝોન 1 એલસીબીની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડી સ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે। એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે। 30 રૂપિયાનું ભાડું જે છે નવા વાડજથી જૂના વાડજથી નક્કી કરવામાં આવેલું, પણ આરોપી પાસે મરણ જનાર પાસે પૈસા ન હોવાનું એણે જણાવેલું। એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવેલો। રુસ્તમ શેખ સાથે સેન 24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।